નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની તૈયારી કરી રહ્યા છે અને હવે એસએસસી બોર્ડની પરીક્ષા માર્ચ 2023માં આપવાના છે, તેમના મનમાં એક ખાસ કન્ફ્યુઝન છે. જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત રાખ્યું છે અને હવે આ વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે માર્ચ 2023માં બેઝિક ગણિત રાખ્યું છે, એમાં જે વિભાગ એ આવશે હેતુલક્ષી પ્રશ્નો એ 16 ગુણનો આવશે કે 24 ગુણનો. તો આ વિડીયોમાં આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવાના છે કે જે બેઝિક ગણિત છે એમાં જે વિભાગ એ છે કે જેમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે, તો આ હેતુલક્ષી પ્રશ્નો જે છે એ 24 માર્કના આવશે કે 16 માર્કના. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના તારીખ 1/11/2022ના પરિપત્ર મુજબ જે ધોરણ 10 ગણિત બેઝિકનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે માર્ચ 2023થી, એમાં જે વિભાગ એ જે છે એ 16 ગુણનો રહેશે. આ જે પરિપત્ર થયો છે તારીખ 1/11/2022ના રોજ, અને એ મુજબ હવે જે વિભાગ એ જે છે મિત્રો એ 16 ગુણનો રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ એમ 16 પ્રશ્નો પૂછાશે. એટલે વિભાગ એ જે છે 16 ગુણનો રહેશે અને એમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ, એક કરતાં વધારે જવાબવાળા એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા પૂરો, વ્યાખ્યા, સૂત્રો, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દમાં જવાબ આપો, એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો એનું ખાસ ધ્યાન રાખશો અને તમારે જે બોર્ડે નમૂનારૂપ પ્રશ્નપત્ર બનાવેલ છે એ તમારે ડાઉનલોડ કરવું હોય તો આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. એમાં બ્લુપ્રિન્ટ છે, પ્રશ્નપત્રનું પરિરૂપ છે, કયું પ્રકરણ કેટલા માર્કનું છે અને પ્રશ્નપત્રનું સ્વરૂપ કેવું હશે વગેરે તમે માહિતી મેળવી શકશો.